હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અમે જવાના છે વડતાલ ધામ, જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, જે ચરોતરનું પ્રખ્યાત છે, અને અમે વડતાલ ધામ ચાલતા જવાના છે. તો ચલો તમે પણ અમારી સાથે. તો અમે નીકળી ગયા છે વડતાલ માટે, અને બસ હજી શરૂઆત જ કરી છે ચાલવાની. તમે જોઈ શકો છો. વાવ, क्या नज़ारा है. आहा, સનસેટ થવા આવ્યો છે. ગયા હતા ને, જોવા કેટલા ક્યુટ લોકો અમને મળ્યા. ટાટા કુકુ. इश्क दूर हो रही है ये. अरे यार क्या उतर गया. તો અમે ચાલતા બહુ દૂર સુધી પહોંચી ગયા છે, અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. વાવ, સો કૂલ. હવે અમે ચાલી રહ્યા છે, અને મને આ જે જગ્યા છે ને આગળ આવે છે, એ મને નહીં ગમતી બિલકુલ. રીઝન નહીં કહેવો, બસ એમ જ નહીં ગમતી. મારા ફ્રેન્ડ્સને ખબર છે મને આ જગ્યા કેમ નહીં. ચલો આપણે આગળ હવે ચાલતા જઈએ. ભગવાનને મળવા જઈએ છે, તો બસ હવે આનંદ મળવાનો છે આપણને જલ્દીથી. તો ચાલો આપણે જઈએ. જો આ ફટાકડીઓ જો કેવું ચાલે. તો અમે ચાલી રહ્યા છીએ, તો અમે પણ ચાલો અમાર જોડે યાર. શું તમે શું ચાલવાના? તમારે તો બેન ખાલી વ્લોગ જ જોવાનો છે ને. તો તમે વ્લોગ જુઓ, અમે ચાલી લઈશું તમારા વતી. તાર કશું કેવું બેન? ના મારે તો સારું, બેડ આપણે ચાલ. બહુ ગોળાબેડા કરું છું મિત્રો, ખબર છે, પણ શું કરું યાર, બોર થવાય એટલે કરવું પડે યાર. વાદળોને તો જુઓ કેટલા મસ્ત છે. આજે મને ચાલવામાં મજા આવે છે. મને પોતે યકીન નહીં થતું કે મને ચાલવામાં મજા આવે છે, બટ આ વ્યૂ એટલો મસ્ત છે, અને વાઇબ એટલી મસ્ત આવે છે ને, એટલે મજા આવે છે મિત્રો. તો ચલો આપણે ચાલીએ. જોન સફાઈ કેટલી મારું છું ને. હેડો જલ્દી ફટ ચાલ. આ છે મારી સ્કૂલ, જ્યાં હું ભણતી હતી, જ્યાં મેં ફર્સ્ટ સ્ટેન્ડર્ડ અને થર્ડ સ્ટેન્ડર્ડ કર્યું. આ મારી સ્કૂલ, જૈન સ્કૂલ. અને અહીંયા સ્વિમિંગ ક્લાસીસ પણ થતા હતા અમારા, અને મને સ્વિમિંગ બિલકુલ નહોતું આવડતું. તો મારા સ્વિમિંગ સરે મને સ્વિમિંગના બહુ કડબડ કરી. અને અહીંયા સ્વિમિંગ ક્લાસ પણ ચાલતા હતા. સ્વિમિંગ બોલના ક્યાં ચાહતે હો. ક્લાસ પણ ચાલતા હતા, અને મને સ્વિમિંગ બિલકુલ નહોતું આવડતું. તો મારા સરે મને ધક્કો માર્યો ને, હું પડી પુલમાં એને મારે. અને પછી તો શીખવું જ પડે ને, પછી રસ્તો શું છે. એટલે આપણે પછી હવે શીખી ગયા, પણ તો એટલું આમ પ્રોફેશનલ નથી આવડ્યું, બટ મજા આવતી હતી યાર. સ્કૂલોના દિવસો તો તમે ખબર જ છે ને, સ્કૂલના દિવસો એ સ્કૂલના દિવસો છે. એ સ્કૂલના દિવસોની વાત જ કંઈક અલગ હોય છે. જોઈ શકો છો, જો મારી બેનપણી પાછળ રહી ગઈ છે, લેસ બાંધે છે. કેટલો મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને અમે જઈએ. જો માં ભાઈ દેખાય પેલો વાંદરો. વ્યૂ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. મને કશું પહેરવાનું ના મળ્યું, એટલે આ કુર્તો મેં પાછો પહેરી લીધો, કેમ કે તમને તો ખબર જ છે માજો તો કપડાં જ નહીં. એટલે આજ છે નહીં લે કપડાં. હા, એ તો પણ આમ કબાટ ખોલશો એટલે ઢગલો નીકળશે. એટલામાં શું ચાલે યાર? તમે જ કચ્છો કર્યો ને ચાલે? માજો કપડાં જ નહીં. आई नो दिस इज यूनिवर्सल प्रॉब्लम. लड़कियों के साथ पहनने के लिए कपड़े ही नहीं है. મિત્રો, તો મારી મમ્મી પણ મારી સાથે આવી છે, ને અમે લોકો વડતાલ જઈએ છીએ. મમ્મી પણ ચાલે છે આજે તો બહુ. હાલો, જય સ્વામિનારાયણ. હવે 15-20 મિનિટમાં અમે મંદિરે પહોંચી જઈશું, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે. ઓકે, કાલે પૂનમ હતી એટલે અમે પૂનમે ના જઈ શક્યા, એટલે આજે જઈએ છીએ. જોયું, મારી મમ્મી છે ને વ્લોગર. જય સ્વામિનારાયણ. Guys, just look at this view. Wow. View देखो guys. ये मौसम है बड़ा रंगीन. આગળ ગઈ કદાચ છે. હું પાછળ જોઉં તો મને લાગે જો હું કેટલું બધું ચાલીને આવી બાપરે. પણ મેં જ ચાલી. હું કદી આટલું બધું ના ચાલું મિત્રો, પણ ભગવાન માટે અને મારી યુટ્યુબ ફેમિલી માટે કંઈ પણ.
ગમતી હો હે ભગવાન થેન્ક યુ સો મચ આટલી હિંમત આપી કે અહીં સુધી ચાલીને અમે આવી શક્યા જય સ્વામિનારાયણ. તમે જોઈ શકો છો કે અમે લોકો વડતાલ આવી મીન્સ પહોંચવા જ આવ્યા છે પણ થોડીક જ વાર છે થોડીક જ માધો રહે બની ગયા ને બ્લોગ આપ્યો જણો પાન પણ ભૂલો પણ પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો એસ્થેટિક વાઇબ આવી રહી છે ગાઈસ સિરિયસલી. મિત્રો તો અમે પહોંચવા જ આવ્યા છે અને અહીંયા આ મારી બેસ્ટ ફ્રેન્ડનું હોમસકલ મળી ગયું છે. ખોવાઈ ગયું હતું બચારું મળી ગયું છે અત્યારે. चल चल हम इतने भी ऐसे नहीं है हलकट और तने तो खबर જ છે અનોખી કેટલા દીવાના છે મારા બાય ગધેડા એને ગાર નો કહેવાય પણ ગધેડો હતો તો ગધેડો જ કહું ને. એ પણ છે. બસ બસ ફાઇનલી વડતાલ આપણે પહોંચી જ ગયા છે એવું જ સમજી લો. અનોખી તને થોડુંક ખબર? એકદમ થોડુંક ચાલવાનું રહ્યું. અહીંયા આગળ કોક આવ્યું છે કોણ આવ્યું માં બેનપણી કે ને ખબર નથી બોલ ને લાઈફમાં શું લાઈફમાં પહેલી વખત આટલું અહીંયા આગળ ચાલે આવી છું એ પણ તારા લીધે લાઈફમાં પહેલી વખત અહીં આવી કે ચાલી નહીં લાઈફમાં ચાલી પહેલી નહીં વખત હા રામાઈ જા પેલું બાઈક આવે. આપણે વડતાલ તો કેટલી વાર આવ્યા ચાલીને આયા એમ કે વડતાલ બગા તો કેટલી બધી તો એમ તો બધું ચાલીને આવી છું એ પણ તારા માટે હા થેન્ક યુ માં બેનપણી. તો ફાઇનલી અમે વડતાલ આવી ગયા છે મિત્રો. બતાવું તમને હું થાકી ગયા છે પણ ચાલે ભગવાન માટે કંઈ પણ શ્રદ્ધા હોય ને મનમાં તો આપણે કશું પણ કરી શકીએ મિત્રો સમજી લેજો એ વાત. जन्म के साथी हम साथ साथ है. ફાઇનલી અમે આવી ગયા. ચલો આપણે જઈએ અંદર. તો મિત્રો આ છે આપણું પ્રખ્યાત વડતાલ ધામ. અમે નાના હતા ને દર વખતે અહીંયાથી બાર્બી ડોલ બોલ એ બધું લેતા હતા તો ચાઇલ્ડहुड मेमोरीज આમ फ्रेश થઈ ગઈ તાજા હો ગઈ हमारी बचपन की यादें. ફાઇનલી વડતાલ આવી ગયા છે. સોનાનું મંદિર છે તમે જોઈ શકો છો. દર વખતેની જેમ આજે પણ બહુ જ ભીડ છે પણ ભગવાન માટે કંઈ પણ મિત્રો દર્શન કરી લો તમે. ફાઇનલી મિત્રો તો અમે દર્શન કરી લીધા છે ને આશા કરું છું તમે પણ દર્શન કરી લીધા હશે. હવે અમે બેઠા છે ફાઇનલી. થાક બહુ લાગ્યો તો એટલે થાક ઉતારવા બેઠા છે કે 5 મિનિટે ના બેસીએ કંઈ. હવે અમે પીએ છીએ લીંબુ સોડા. જો અમે બધા પાણીપુરી ખાઈએ.
તો હવે અમે જઈએ છીએ ઘરે. હવે અમે ઘરે થોડાક ફોટોસ અમે ક્લિક કરીએ, તમે જોઈ શકો છો. આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હોય, અને અગર વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને કમેન્ટ કરી દેજો. એન્ડ પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ.